અને મારો આખો દિવસ વયો ગયો છું. હું 3 વાગ્યાનો નીકળ્યો હતો, એટલે કેટલા ખબર 7 વાગ્યા છે. જો કેમ છો ગાઈસ, હું મેહુલ જગીર આજના બ્લોગમાં નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે જઈએ છીએ બહાર, બેનનું થોડુંક કામ છે, કામ છે, હાલો એમ જ રાખવાનું. આપણે કામ છે ને જઈએ છીએ બહાર. ક્યાં જઈએ છીએ તમને આગળ કહીશ, હું અત્યારે કહી ન દઉં, કેમ કે કહીશ તો તમને એમ થશે કે અત્યારે કહી દીધું. શું આગળ મને બોલ્યો છે, વરસાદ અંધાર્યો છે, હું હેરાન કરે તો સારી નો સારી વાત કહેવાય. આમ તો નો સારી વાત કહેવાય. જો એકદમ બ્લેક થઈ ગયું છે, એટલો સારો તૈયાર થયેલો હોય છે કહો છો, બરોબર. અને વરસાદ આવે પલ્લી જાવી ને વિખરતી થઈ જાય એ મજા નો આવે, બરોબર. ચાલો આપણે જઈએ બહાર. હવે વૈસેની બીક હતી થયું, વરસાદ ચાલુ થઈ ગયો છે પણ જવું પડે એમ છે, કેમ કે બેન નું સ્ટડી નું લગતું બધું લેવાનું છે, એટલે કમ્પલસરી થોડું. નકર તો હું તો પાછો હુઈ જાવ એમ શું, પણ હવે બેન કે ના જવાનું જ છે તો મેં તો હાલો. આમ તો વરસાદમાં વળતી ગઈ પલર શું ઓવળે થોડા જવું કઈ. જો એક વસ્તુ દેખાડો, હું તમને દરેક વસ્તુમાં એક વસ્તુ દેખાડીશ. જો આ કેનું ઝાડ છે મને કહેજો. હવે હું કહી દઉં, પપૈયાનું ઝાડ છે. મારું મોડું થઈ જાય, વરસાદ વધે પેલા આપણે ગાડી બહાર કાઢી હાલ્યા રાખે બધું વિખરતી. આપણે ટીમમાં આવ્યા તો સોફ્ટી લીધી સામેથી, અને મારો આખો દિવસ વયો ગયો છું. હું 3 વાગ્યાનો નીકળ્યો હતો, એટલે કેટલા ખબર 7 વાગ્યા છે. જો પોપકોર્ન લીધા છે, ખબર પોપકોર્ન લીધા છે, અને મેં લીધું હું ખબર એ આગળ તમને ઘરે જઈને ખબર પડશે. આમ જો દિવસ થી રાત થઈ ગયો. જો ડીમાર્ટ આવ્યો તો હું દિવસ થી રાત કરી નાખી મેં બેગમાં મૂલ્યું. આજે હું તમને છે ને, આપણે આજે 15મી ઓગસ્ટ છે, એટલે તમને છે ને હું ડેકોરેશન દેખાડી બધું સર્કલ આપણે ભાવનગર શણગાર્યું છે, બરોબર. એટલે બને રહેજો બ્લોગમાં. એક વાત કહું, ડીમાર્ટ છે ને શનિ રવિ કોઈ દી ન હોય, એટલી ગરદી હતી ને. મારે 2 વસ્તુ લેવામાં મારે છે ને, હું 4 વાગે આવ્યો, 6:30 બહાર નીકળ્યો. બોલો અંધારાનો છે. જો આમ બધું ઓછું છે, ઓલપાની સાઈડ બહુ ટ્રાફિક છે, સીધું કઈ નહીં. આપણે જે વસ્તુ લેવાની હતી મળી ગઈ, બીજું તો કઈ નહીં. નું છે ને ડીમાર્ટ નું 6 વાગે 6:30 પોણા 7 નું ટ્રાફિક છે. આમ જો ખાલી કાર્સ ને બધું છે, બાઇક નું ફૂલ થઈ ગયું છે, બધી સાઈડ ફૂલ જ થઈ ગયું છે. બોલો એટલું ટ્રાફિક છે. 6:30 નું બપોરે એટલું ટ્રાફિક હતું. જો કે હજી બધા આવતા જ જાય છે, જેમ જેમ ફ્રી થાય ને બધા આવતા જ જાય છે. આપડી ગાડી ક્યાં છે? આગળ આપણે ટોપ 3 સર્કલ હજી વેટ્યા છે. જો આપણે ભાવનગર નું ડેકોરેશન 15મી ઓગસ્ટ હતી આજે. પેલા તો તમને ખૂબ આપણે 15મી ઓગસ્ટ હતી, પણ હું કે જઈને એક સવારમાં મારે ધ્વજવંદનમાં જોઈન્ટ જવું હતું, પણ જવાનું નહીં, થોડુંક કારણસર. હજી તો આ ટોપ 3 સર્કલ છે, આગળ જે સર્કલ આવશે એ બધા તમને દેખાડીશ, બરોબર. જોઈ લો ડેકોરેશન. ઓકે, આપણે અહીંથી જવાનું. ચાલો આમ રસ્તો ભૂલી ગયા. ચાલો વિડીયો હાલો. કે રસ્તો ખોટો છે, પણ આ રસ્તો છે યાર, મને ભૂલવાડે છો બેન. એક તો છે ને હું કંટાળી ગયો, ડીમાર્ટ ટ્રાફિક એટલું હતું કે વાત નહીં. મારી 2-3 કલાક ને હોય ગઈ. મારે કઈક બ્લોગ બન્યું એની હરખું વાંચો કહો ને, જે થોડી ઘણી ક્લિપ લીધી તે ગાડીઓ આવે છે. હાલો આ પપ્પા જોઈએ મને ખીચા એવું લાગે છે, બંધ જ કરી દો. હાલો ડાયરેક્ટ કદાચ સર્કલ મળી જાય, ડેકોરેશન કરેલું હશે ને ત્યાં મળે તમને સીધો. કાંઈ સમજો આપણે આ જો પાણીની ટાંકી કઈ ડેકોરેશન કરી છે, દેખાડું તમને. જોયું? હું તો કોણ તો રાત્રે ડેકોરેશન જોવા નીકળો, મજા આવશે. જો ખાલી પાણી ટાંકી કેવી મસ્ત ડેકોરેશન કરી છે. ઝૂમ કરું. આ તો ખાલી પાણી ટાંકી જ છે, બીજું બધું આગળ આપણે વિક્ટોરિયા ની બધું ત્યાં બધું મસ્ત ડેકોરેશન કર્યું છે. એમાં ભાઈબંધ કહેતો હતો, હું તો હજી ગયો નથી ને હજી જોવા જાશ. આજે બહુ મારે ડીમાર્ટ એટલો ટાઈમ લઈ લીધો, એટલે નકર હું જાત. આ તો આંખે જોઈ તમને ઓલું લાગે, હું આંખે જોશું એટલે મને ખબર છે મસ્ત નેક્સ્ટ લેવલ ડેકોરેશન કર્યું છું. હિમાલયાનું ટ્રાફિક જો, આ ટેડ 4 પાર્ક કરી છે, ઓલપા ટ્રાફિક છે એટલે છે, અને રોડે આખો બ્લોક કરી નાખ્યો છે. બોલો 4 છે અહીંયા બધે પાર્ક કરી છે. બોલો આ તો ભૂંડા હલવાના. હું મારો આખો દી આમ નામ યોજાય એવું લાગે. એમ તો હોય જ ગયો, હાંજ થઈ ગઈ. બોલો
કઈ 3 લાવવાની ગાઈસ મોએ મોએ હું ઘરે આવી આવ્યો. આપણું ઘર તો તમને ખબર જ હશે, દાદા લાઈટ ચાલુ કરી વાળી છે. હું ઘરે આવી આવ્યો, મેં કીધું દૂધ ને માવો લેતો જ સવારમાં ચા તો પીવી, ચા વગર મારે હાલે, ચા વગર મારે નહીં પપ્પાને નો હાલે. હમણાં શું કરશું? તો હવે છે ને દૂધ લેવા જઈ આવેલા દુકાને, આપણે દુકાને દૂધ નથી તો હા માવો માવો પપ્પાનો એટલે માવો તો લઈ લઉં. આજે મને વેલા કીધું હોત તો ગાડી મૂકત નહીં, બોલ મારી ગાડી મૂકી દીધી અહીંયા. મેં કીધું છે ને દાદા કીધું છે શું કરેલો વિડીયો છે. અરે હાય શું થઈ ગયો તો મેં ગાડી માંથી મૂકી દીધી, મારી પાસે ગાડી દૂધ લેવા જવાનું. મેં કીધું મારી દુકાન છે તો પીડ્યું તો હશે જ નથી. ગાડી કાઢો પાછી બા. આજનો દિવસ બહુ રમણ છે અમારે. ગાડી વાળા બહુ ઓકવર્ડ છે ગાડી કાઢવાની, તે બહુ અહીંયા ફોર વ્હીલ પડી છે, થોડીક જ જગ્યા છે. ચાલો ગાડી કાઢીને મળવું હશે. હું જે રસ્તે આવ્યો ને એ જ રસ્તે મારે દૂધ લેવા જવાનું છે. કેવું મારી દુકાન છે, મારા દુકાનમાં દૂધ નથી, મારે બીજાની દુકાન દૂધ લેવા જવાનું છે. હાલો અહીંયા જ છે, આમ તો બહુ આખી નથી, આમ પાસે છે ને આખી છે. બીજું તો કાંઈ છે ડોગેશભાઈ રોડેશમાં છે કમ્પ્લીટ. હાલો હવે ઘરે જઈએ, જમવાનું બહુ ભૂખ લાગીશ મને હવે. ચાલો ગાઈસ, ટ્રાફિક માંથી ટ્રાફિક માંથી ઘરે આવ્યો હતો ને ઘરે જઈને ભૂખ જ લાગી હતી. બેન નું એક કામ સારું હતું, બેને છે ને જમવાનું તૈયાર કરીને જ રાખ્યું હતું. આ રોટલી હા મૂકી દે. ચાલો રોટલી આવી ગઈ છે બરોબર. આ તો છે ને ડીમાર્ટ નું ટ્રાફિક બહુ અઘરું હતું, એટલું અઘરું ટ્રાફિક હતું કે વાત નહીં. તો આપણે ઘરે તો વહી આવ્યા છે કેટલા ખબર, ઓહ 9 વાગી ગયા બોલો ઠેક. સર ઓલો આજનો બ્લોગ તો એન્ડ થાય છે. તમને બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું એક નવા બ્લોગમાં નવી મસ્તી સાથે. ત્યાં લગી બાય.